હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે રિવર્સિબલ અને ઇરિવર્સિબલ રિએક્શન માટે એન્ટ્રોપીની વેલ્યુ છે એ શું હોય છે. તો કે રિવર્સિબલ પ્રોસેસ માટે જોઈએ તો એન્ટ્રોપી હંમેશા 0 આવે અને ઇરિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી ઓલવેઝ છે ઇન્ક્રીઝ થાય, યાની કે પોઝિટિવ હોય. એવું આપણે ફાઇનલ કન્ક્લુઝન છે એ કાઢેલું છે. તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે કે આઈડિયલ ગેસ માટે એન્ટ્રોપીની વેલ્યુ શું હોય છે, યા તો એનું ઇક્વેશન છે એ શું આવે. તો પહેલાં તો જોઈએ કે એન્ટ્રોપી છે એ કયા કયા વેરિયેબલ છે એનાથી ચેન્જ થાય છે. તો એન્ટ્રોપી આમ તો સ્ટેટ ફંક્શન છે, એટલે કે એમાં સ્ટેટ લેવલ ઉપર જ કોઈ ચેન્જ આવે એ આપણે એમને ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અમુક વેરિયેબલ છે જેમ કે પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર. આ ત્રણેય વેરિયેબલ ચેન્જ થાય ત્યારે એન્ટ્રોપી છે એ ચેન્જ થાય. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે વાત કરશું કે આઈડિયલ ગેસ માટે એન્ટ્રોપીનું ઇક્વેશન શું હોય, યા તો એની વેલ્યુ શું હોય. તો પહેલાં જોઈએ કે આઈડિયલ ગેસ આપણે કહેશું કોને. તો આઈડિયલ ગેસ માટે તમને ઇક્વેશન છે એ સારી રીતે ખબર છે કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તેમાં કોઈ બી ટેમ્પરેચરે આ પી અને વીનો જે પ્રોડક્ટ છે એ એના ગેસ કોન્સ્ટન્ટ, એટલે કે આર અને એના ટેમ્પરેચર છે એના કોન્સ્ટન્ટને ઇક્વલમાં હોય. ટૂંકમાં આ વેલ્યુ છે એ કોઈ બી કન્ડિશને શું હશે તો કે કોન્સ્ટન્ટ છે. આ લો છે એ કોઈ બી કન્ડિશન ઉપર એક ગેસ છે એ ફોલો કરશે જો આ લોને, તો એ જે ગેસ છે એને શું કહીશું, આઈડિયલ ગેસ. તો જોઈએ કે આઈડિયલ ગેસ માટે એન્ટ્રોપી કઈ કઈ રીતે ચેન્જ થશે, કયા કયા વેરિયેબલથી, તે જોઈએ. આપણે વાત જેમ કરી કે એન્ટ્રોપી છે એ અમુક વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ હોય. તો ડિપેન્ડન્સ ઓફ એન્ટ્રોપી ઓન વેરિયેબલ ઓફ એ system. Since the entropy like as a energy is a function of state of a system, its value for any pure substance will be determined by any of the three variable pressure, volume and temperature. ઓકે, તો જોઈએ કે એન્ટ્રોપી ચેન્જ ફોર એન આઈડિયલ ગેસ. હવે આઈડિયલ ગેસ માટે એન્ટ્રોપી છે એ આપણે ડિરાઈવ કરશું. તો એના માટે આપણે શું તો કે અમુક જે ઇક્વેશન છે એ આપણે ખબર હોવા જરૂરી છે. જેમ કે ફર્સ્ટ લોનું ઇક્વેશન છે, જ્યાં શું હોય તો કે એની જે ટોટલ વર્ક પ્લસ એની ઇન્ટરનલ એનર્જી છે, આ બંનેનું સમેશન છે એ સિસ્ટમને આપેલી ટોટલ હીટના ઇક્વલમાં હોય છે. હવે એ રિવર્સિબલ પ્રોસેસ હોય કે ઇરિવર્સિબલ પ્રોસેસ હોય. ઓકે, એમાં શું હોય તો કે એમની ઇન્ટરનલ એનર્જી અને એ સિસ્ટમે કરેલા વર્કના સમેશનના સરવાળાને ઇક્વલમાં શું હોય તો કે એને સપ્લાય કરેલી હીટ. એવી જ રીતે આઈડિયલ ગેસનું જે ઇક્વેશન છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એટલે ઇન્ટરનલ એનર્જી છે જે કોઈ બી કન્ડિશનમાં માટે સેમ જ હોય કે ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ સીવી ડેલ્ટા ટી. હવે જો એમાં સ્મોલ અમાઉન્ટમાં ચેન્જ તમે કરો તો શું આવશે, ડી ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડીટી. જ્યાં શું હશે તો કે સીવી છે એ હીટ કોન્સ્ટન્ટ એટ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ, હીટ કેપેસિટી એટ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ, અને ડીટી છે એ સ્મોલ અમાઉન્ટમાં ચેન્જ થશે. ઓકે, અને એવી જ રીતે ડીઈ છે એમાં સ્મોલ અમાઉન્ટમાં એની ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ થશે. તો જોઈએ કે રિવર્સિબલ પ્રોસેસ છે અહીંયા કન્સિડર કરવાની છે. તો કે રિવર્સિબલ પ્રોસેસ છે આઈડિયલ ગેસ માટે, અને ત્યાં શું છે તો કે પ્રેશર અને વોલ્યુમ છે એ ચેન્જ કરી અને એ સિસ્ટમ વર્ક કરશે. તો એમના માટે ફર્સ્ટ લોનું ઇક્વેશન શું બનશે તો કે રિવર્સિબલ પ્રોસેસ છે એટલે એમાં જે હીટ હશે એ શેની હશે તો કે રિવર્સિબલ. તો ફર્સ્ટ તમને ઇક્વેશન આપેલું છે ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ, એમાં સ્મોલ અમાઉન્ટમાં ચેન્જ થશે એટલે કે ડીઈ પ્લસ પી ડેલ્ટા વી. તો કે ઇન્ટરનલ એનર્જી ડીઈ અને એમનું વર્ક છે જે પી ડેલ્ટા વી. હવે અહીંયા તમારું વર્ક કઈ રીતે થશે તો કે પ્રેશર અને વોલ્યુમનો ચેન્જ કરીને, એટલે અહીંયા પી ડેલ્ટા વી લખેલું છે. ઓકે, તો આ ઇક્વેશન છે પહેલું. હવે
આ ઇક્વેશનમાં આપણે ડેલ્ટા ઈ અને વર્કની જો આપણે વેલ્યુ છે એ સબસ્ટિટ્યુટ કરીએ તો શું થશે તો કે 1 મોલ માટે જો આઈડિયલ ગેસ છે એ કન્સિડર કરીએ તો એનું ઇક્વેશન શું થાય તો કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એમાં એનની વેલ્યુ આપણે જો 1 કન્સિડર કરીએ તો પીને ઇક્વેશનનો કરતા બનાવીએ તો બચશે શું તો આરટી બાય વી. એવી જ રીતે ઇન્ટરનલ એનર્જી એટલે કે ડીઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે સીવી ડેલ્ટા ટી. હવે આ બંને વેલ્યુ છે એ ઉપરના ઇક્વેશન 1માં જો આપણે સબસ્ટિટ્યુટ કરીએ તો આપણે મળશે શું તો કે ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ ડીની જગ્યાએ સીવી ડેલ્ટા ટી. એવી જ રીતે અહીંયા પીડીવીની જગ્યાએ પીની જગ્યાએ શું મૂકશું આરટી અપોન વી. તો બનશે શું આખું ફાઇનલ ઇક્વેશન 2 કે સીવી ડીટી પ્લસ આરટી ડેલ્ટા વી અપોન વી. જ્યાં શું છે તો કે વોલ્યુમ છે એ વેરિયેબલ છે એટલે આપણે એને એકમાં લખશું. નાવ ઇક્વેશન 2 ઇઝ ડિવાઇડેડ બાય ટી. કેમ કે આપણે ફાઇનલ ફાઇન્ડ આઉટ શું કરવું છે તો કે એન્ટ્રોપી. તો આપણે અહીંયા એવું લાવવાની ટ્રાય કરશું તો કે ક્યુ ડિવાઇડેડ બાય ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટેમ્પરેચર છે તો કે સીવી ડીટી અપોન ટી પ્લસ આરટી અપોન ટી ઇન્ટુ ડીવી અપોન વી. ઓકે, તો ત્યાં ટી છે એ કેન્સલ આઉટ થઈ જશે તો મેં અહીંયા ફાઇનલ લખ્યું છે કે આર બચશે કેટલું આર મલ્ટીપ્લાય ડીવી અપોન વી. તો આપણે સારી રીતે ખબર છે કે આપણે મેથેમેટિકલી ફાઇન્ડ કરી એન્ટ્રોપી, ત્યાં એનું ઇક્વેશન શું હતું કે ક્યુ રિવર્સિબલ અથવા તો ક્યુ અપોન ટી એને શું કહીએ આપણે એન્ટ્રોપી. તો આપણે પાસે અહીંયા ઇક્વેશન આવી ગયું ક્યુ અપોન ટી બરાબર ડીએસ. અહીંયા સ્મોલ અમાઉન્ટમાં ચેન્જ કરશો એટલે આપણે લખશું ડીએસ. તો આપણે ઇક્વેશન શું મળશે તો કે ડીએસ ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી અપોન ટી પ્લસ આર ડીવી અપોન વી. તો ઇક્વેશન 3 શું કહે છે તો કે ધીસ ઇક્વેશન gives the total change in entropy for a 1 mole of ideal gas in a reversible process involving both a temperature and volume change respectively. હવે અહીંયા તમને બે વેરિયેબલ બતાવેલા છે કે ટેમ્પરેચર અને વોલ્યુમનો, અને જે આખું ઇક્વેશન છે એ કોના માટે છે તો કે રિવર્સિબલ પ્રોસેસ થતી હશે જેમાં આઈડિયલ ગેસ છે એ 1 મોલ છે એ લીધેલો હશે અને તેનું ટેમ્પરેચર અને વોલ્યુમ છે એ ચેન્જ થતું હશે. ઓકે, તો અહીંયા આપણે એનું ઇન્ટિગ્રેશન કરવા માટે શું લેશું તો કે એની લિમિટ લેશું ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ માટે. ઓકે, તો ઇનિશિયલ માટે લેશું T1V1 અને ફાઇનલ સ્ટેટ માટે લેશું T2V2. તો ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ માટે એન્ટ્રોપી પણ કન્સિડર કરશું તો કે S1 અને S2. તો આપણે શું કરશું તો કે એન્ટ્રોપી ચેન્જ છે એ ફાઇન્ડ કરશું. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ એન S1. એવી જ રીતે ટેમ્પરેચરની લિમિટ પણ આપણે આપેલી છે, એવી રીતે વોલ્યુમની લિમિટ. તો બંને લિમિટ જો આપણે સબસ્ટિટ્યુટ કરીએ અને એનું ઇન્ટિગ્રેશન કરીએ તો ફાઇનલ મળે શું તો કે સીવી એલએન T2 અપોન T1 પ્લસ આર એલએન V2 અપોન V1. હવે અહીંયા તમને ઇક્વેશનમાં બતાવેલ છે કે સીવી જે શું હોય તો કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પર હીટ કેપેસિટી હોય, તો ત્યાં ટેમ્પરેચર પણ કોન્સ્ટન્ટ રાખેલું હોય. હવે માની લો કે ત્યાં ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ નથી રાખેલું અથવા તો ટેમ્પરેચર છે એ વેરિયેબલ છે ફંક્શન, તો એમાં માટે જો આપણે લિમિટ મૂકીએ તો T1 થી T2 આવશે. તો હવે ત્યાં આપણે સબસ્ટિટ્યુટ કરવા માટે શું કરીએ તો કે અગેન ફોર અ આઈડિયલ ગેસ ઇક્વેશન P1V1 ઇઝ ઇક્વલ ટુ R1 T1 ફોર ઇનિશિયલ સ્ટેટ. એવી જ રીતે શું હોય તો કે ફાઇનલ સ્ટેટ માટે P2V2 ઇઝ ઇક્વલ ટુ R2 T2. ઓકે, તો શું બનશે તો કે V2 અપોન V1ની જગ્યાએ એટલે કે ઇક્વેશન 4માં તમને આપેલું છે V2 અપોન V1, ત્યાં આપણે આ ઇક્વેશનમાં જે ટર્મ મળશે એ આપણે ત્યાં સબસ્ટિટ્યુટ કરશું. તો V2 અપોન V1ને સૂત્રનો કરતા બનાવે તો આપણી પાસે શું હોય તો કે T2 અપોન P1 ડિવાઈડ બાય T1 અપોન P2. હવે આ ઇક્વેશન 5 છે, ઇક્વેશન 4માં આપણે મૂકશું V2 અપોન V1ની જગ્યાએ. તો બનશે કેવું
તો કે CvlnT2/T1 પ્લસ RlnT2/T1 માઇનસ RlnP2/P1. ઓકે, ત્યાં શું થઈ જશે, આપણે ટર્મ છે એને ઉલટાવી એટલે માઇનસ આવી જશે. હવે ઇક્વેશન 6 છે એમાં તમે જુઓ કે CvlnT2/T1 પ્લસ RlnT2/T1 આમાં શું છે તો કે બે ટર્મ છે જે સેમ છે, T2/T1 પ્લસ T2/T1. ઓકે, બંનેમાં સેમ છે, આપણે એને કોમન કાઢીએ તો બચે કેટલું તો કે Cv પ્લસ R. ઓકે, Cv પ્લસ R ln T2/T1 માઇનસ R ln P2/P1. આવું ઇક્વેશન 6 છે એ ફાઇનલ બને. તો આપણે એવો પણ રિલેશન છે ભણી ગયા છે કે Cv પ્લસ R, તો Cp, Cv અને Rનો જે રિલેશન છે એ જોઈએ. તો કે ફર્ધર ફોર 1 મોલ ઓફ એન આઈડિયલ ગેસ, તો આપણે એનું જે ઇક્વેશન છે એ શું છે તો કે Cp માઇનસ Cv ઇઝ ઇક્વલ ટુ R. અહીંયા ઇક્વેશન સીમાં આપણી પાસે શું છે તો કે Cv પ્લસ R છે, તો ત્યાં સબસ્ટિટ્યુટ કરવાનું શું રહેશે તો કે Cp. ઓકે, તો Cv પ્લસ R ઇઝ ઇક્વલ ટુ શું થશે Cp. તો ઇક્વેશન સી છે 6 છે એને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો શું બનશે તો કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1 ઇઝ ઇક્વલ ટુ Cp ln T2/T1 માઇનસ જે હતું એનું એ જ R ln P2/P1. તો આ બનશે ઇક્વેશન 7. સો થેન્ક યુ. આ છે એન્ટ્રોપી ફોર અ આઈડિયલ ગેસ. હવે આગળના લેક્ચરમાં જોશું તો એમાં છે કે અલગ અલગ કન્ડિશન રાખી અને એન્ટ્રોપી છે કઈ રીતે ચેન્જ થાય. ઓકે, અહીંયા 3 વેરિયેબલ આપણે લીધા, પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર છે અલગ અલગ. તો એમાંથી કોઈ વેરિયેબલ છે એ કોન્સ્ટન્ટ રાખે. માનો કે આઇસોથર્મલ પ્રોસેસ હોય અને આઈડિયલ ગેસ હોય તો એના માટે એન્ટ્રોપી ચેન્જ છે કઈ રીતે થાય એ આપણે આગળના લેક્ચરમાં છે ચર્ચા કરીશું.